हमको मिटा सके वो नरेंद्र मोदी में दम नहीं, नरेंद्र मोदी हमसे है, हम नरेंद्र मोदी से नहीं। વેરી ગુડ, થેન્ક યુ. તાલીઓની ગડગડાટ હો જાય. તાલીઓના ગડગડાટથી આ શેરને વધાવી લઈએ દોસ્તો. સૌથી પહેલા તો લક્ષ્મીપુરા સર્વ સમાજના નાગરિકને સરદાર પટેલની જન્મભૂમિ ચરોતર એટલે કે ખેડા જિલ્લાના અતુલ પટેલના પ્રણામ. હમણાં હું આવ્યો ત્યારે અમદાવાદમાં ને બીજે બધે બેનરો વાગ્યા, સરદાર પટેલનું સન્માન, અને બાજુમાં નરેન્દ્ર દામોદર દાસ મોદી અને અમિત અનિલ ચંદ્ર શાહ એના ફોટા મારેલા કે સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે બનાવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલનું નામ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલ નામ રાખતા શું પેટમાં દુખતું હતું? બીજી અગત્યની વાત, સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને મહાન બનવાની ચૂંટણી ટાઈમે કોશિશ કરી, પણ એ એમના પોતાના ચાની કિટલીમાંથી કમાયેલા પૈસા નતા. તમારા મારા જેવાએ દાન આપ્યું, ટેક્સ સરકારના પૈસા, આ બધું ભેગું કરીને સાહેબે બનાવ્યું. સાહેબને અમર થવું છે, પણ અહીંયા બેઠેલા લોકોએ જાણવું પડે કે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જો કોઈ ગયું હોય ને, હું પોતે ગયો છું, અને એની છાતીની અંદર પેશાબ કરવામાં આવે, પેશાબ, ત્યાં મૂત્રાલય બનાવ્યું છાતીમાં સરદાર પટેલના સ્ટેચ્યુમાં. એટલે આ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલું અપમાન કરે, સરદાર સાહેબની છાતીમાં મૂત્ર વિસર્જન કરવાનું. આવું પ્લાનિંગ કેમ? કારણ કે સરદાર પટેલે આઝાદી પછી મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસે હત્યા કરી ત્યારે આરએસએસ ઉપર બેન લગાવેલો, બેન એટલે પ્રતિબંધ લગાવેલો. એટલે આ સરદારનું અપમાન હવે એ લોકો જ્યાં પણ મોકો મળે ત્યાં કરી રહ્યા છે. मैं स्टैच्यू ऑफ यूनिटी के बारे में एक बहुत गंभीर प्रश्न उपस्थित करना चाहता हूं कि जो स्टैच्यू ऑफ यूनिटी पे जो चेस्ट लेवल है, जो 153 मीटर के हाइट पे है, वहां पे स्टैच्यू ऑफ यूनिटी के इसमें छेद किया गया है ताकि गैलरी व्यू मिले. वहां से लेजर शो भी बनाया गया है, और मैं आपसे ये भी कहना चाहता हूं वहां पे शौचालय बनाया गया है. मैं मानता हूं कि ये जो शौचालय है ये अपमान है. क्या देश के पूर्व केंद्रीय मंत्री, स्वतंत्रता सेनानी और कांग्रेस के ज्येष्ठ नेता के स्टैच्यू के बीचों बीच अगर पेशाब करना ये अपमान नहीं है तो क्या है? मैं सरकार से पूछना चाहता हूं, क्या यही राष्ट्रवाद है? क्या यही इनकी देश? लेकिन एक रिक्वेस्ट करता हूं मैं आज आपको, हमारा YouTube चैनल डिमोनेटाइज कर दिया सरकार के इशारे पे, क्योंकि लोकतंत्र के लिए हम लड़ रहे थे और हमने YouTube में ईवीएम के खिलाफ जो हम मूवमेंट कर रहे थे उसकी वीडियो रखी थी. YouTube को भी पता चलना चाहिए कि ऐसे जो फाइटर लड़ रहे देश के लिए, लोकतंत्र के लिए, तो उसको ये चैनल लाखों लोग सब्सक्राइब करेंगे. दोस्तों, यदि आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो ये चैनल सत्याग्रह अतुल पटेल सब्सक्राइब कीजिए और YouTube को जवाब दीजिए. दोस्तों, एक और रिक्वेस्ट करता हूं, मैं एक अपील करता हूं. आज तक आपके पास कुछ नहीं मांगा, लेकिन पहली बार मैं मेरा ये QR कोड आपको दे रहा हूं. ये QR कोड में आप जो भी चाहे वो हमें मदद कर सकते हो. आपका एक एक रुपया भी लोकतंत्र बचाने की जो ये लड़त हुई है, ऐसी लड़त में आने वाले दिनों में काम लगने वाला है. आगे दोस्तों ये वीडियो पूरी देख लो. ત્રીજું ઉદાહરણ સરદાર પટેલનું એટલા માટે આપું છું કે આપણા 562 રજવાડાઓ ના હોત ને તો આજે આપણા અખંડ ભારત ના હોત. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ એમણે બદલી લીધું. એ સિવાય જે અમદાવાદની અંદર સરદાર પટેલ સ્મારક શાહીબાગ છે, જ્યારે મનમોહન સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, એ દરમિયાન દિનસા પટેલ એનો વહીવટ કરે છે, જે બહુ નકશી પ્રમાણિક માણસ, પ્રમાણિક રાજકારણી. 20 થી 25 લાખ રૂપિયાનું મેન્ટેનન્સ વાર્ષિક આવતું હતું. એટલે એટલો મોટો એરિયા છે તો એને રાખ રખાવવા માટે ખર્ચની જરૂર પડે. મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ રસ ના લીધો, અને કોંગ્રેસની સરકાર ગઈ ને પછી એ મેન્ટેનન્સ પણ આ ભારતીય જનતા પાર્ટી અને મોદીની સરકારે બંધ કરી દીધું છે. આવું એક ઉદાહરણ નથી, અસંખ્ય ઉદાહરણો છે. એટલે મિત્રો, આપણે બધા સમાજની વાત કરીએ. હું નાત જાત જ્ઞાતિ ધર્મથી પર છું, કારણ કે સરદાર સાહેબ પણ નાત જાત જ્ઞાતિ ધર્મથી પર હતા. પણ આપણે ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મોથી આપણો દેશ બનેલો છે. કેટલા બધા એમએલએ સ્કૂલો અને કોલેજ બનાવેલી છે. કોરોના સમયે મારા ઘરમાં ઓક્સિજન બાટલાની જરૂર પડી ત્યારે હું નાસીપાસ થઈ ગયો હતો. એક સમયે મારા નાના ભાઈનું મને એમ પણ લાગ્યું કે કંઈક ને કંઈક થઈ જશે, તો મેં 3-4 આપણી સામાજિક સંસ્થા, એક પાટીદારની સંસ્થાથી નામ નહીં બોલું કારણ કે પાછળ એમાં વાંધો ઊભો થાય, મેં ફોન કર્યો કે ભાઈ મારા સાસુને અને મારા ભાઈને પ્રોબ્લેમ છે. તો મને કે તમારા સાસુનું નામ બોલો. એટલે હું બોલ્યો કે ભાઈ સોની, કારણ કે મેં પ્રેમ લગ્ન કર્યા છે. આ લોકો તો બધા પ્રેમના દુશ્મન છે. એના માટે પણ હર્ષ સંઘવી સાહેબે હમણાં ફતવા બહાર પાડેલા કે પ્રેમ લગ્ન કરશે તો આમ કરીશું, તેમ કરીશું. તો કે ભાઈ એ પટેલ હોય ને તો જ અમે બાટલો ઓક્સિજનનો આપીએ. આ સનાતન સત્ય. હા, એ તો પહેલા જ કહી દીધું, હું જૂઠું નથી બોલતો. એટલે
હું પાછો નાસીપાસ થઈ ગયો. મેં કહ્યું હવે હું ક્યાં જાઉં? પાટીદાર સમાજ માટે અનામત આંદોલનમાં 25 થી 26 વાર મારી ધરપકડ થઈ. 4 વર્ષ હું ઘરબાર છોડીને ધંધો છોડીને ફર્યો, સમાજને ન્યાય અપાવવા માટે લડ્યો. 9 છોકરાઓને જે ગોળીબારમાં જનરલ ડાયર ઉડાવ્યા હતા, એ ગોળીબાર કરેલા છોકરાઓને ન્યાય અપાવવા માટે પણ અમે લડ્યા. આજે જ્યારે એક દીકરીના હાથે મેં રાખડી બંધાવવા જે છે ને, કે જે દીકરીએ એના પિતાશ્રી અને એના ભાઈને આ જનરલ ડાયરની ગોળીનો ભોગ બન્યું હતું, એ બેન સાથે અમે દર વર્ષે જ્યારે રાખડી બંધાવવા જઈએ ને, ત્યારે અમારી આંખમાંથી પણ આંસુ પડે. એટલે અમારા આ કહેવાનું ઉદાહરણ કહેવાનું એટલા માટે તમને કહું છું કે આ નરાધમો, આ જે જનરલ ડાયર જેવા લોકો છે, એ જ્યારે પણ જેને ફાવે ને જેલમાં ઘાલી દે, આ લોકશાહીનું હનન કરવા માટે એ જે 750 ઉમેદવારોને ફોર્મ પાછા દાદાગીરીથી બળજબરીથી અને એન કેન પ્રકારને ઈડી સીબીઆઈની રેડ અને પૈસા આપીને ખરીદવાની કોશિશ કરીને, એના માટે જડબાતોડ જવાબ આપીને હિન્દુ કેટલા છે હાથ ઊંચો કરજો. ના જાતમાં માનતો નથી, ધર્મના નામે પણ ખાલી જાગૃતિ માટે કહું છું, હિન્દુ કેટલા છે હાથ ઊંચો કરો. બહુ શરમજનક વાત છે. આમાંથી તમને કોઈને ખબર છે કે 30 કરોડ રૂપિયા અલ્લાહના નામની બીફ એટલે કે ગૌ માંસ એટલે કે વાછડાઓને કાપીને એનું મટન અને એના હાડકા વેચવાની કંપની, અલ્લાહના નામની કંપની, એના 30 કરોડ રૂપિયા નરેન્દ્ર દામોદર દાસ મોદી અને અમિત અનિલ ચંદ્ર શાહની જે કંપની છે ને, બીજેપી ભારતીય જનતા પાર્ટીએ દાનમાં લીધા છે. હિન્દુત્વની વાત કરે, ગૌ હત્યાની વાત કરે, ચૂંટણીમાં ભગવો લહેરાવાની વાત કરે, અને કરોડો 80 થી 90 લાખ કરોડો હિન્દુઓને જે ગાય માતા માટે અપાર પ્રેમ છે ને, એ ગાય માતાની કતલનું મટનનો જે વેપાર કરે, એની પાસેથી 30 કરોડ રૂપિયાનું દાન લે. આવા તો મારી પાસે મોરારી બાપુની રામ પારાયણ થાય ને, 9 દિવસ આપણે વાતો કરીએ ને તો પણ ખૂટે એવી છે. પણ છેલ્લી વાર વિનંતી કરું છું કે થેન્ક યુ, આભાર. હવે હું તમારા પાસે પણ એક વચન માંગીશ કે માતાજીનો આશીર્વાદ એટલે કે ઈસુ ભગવાન હોય, ભગવાન બુદ્ધ હોય, આપણા દેવી દેવતાઓ આશીર્વાદ આપે ને આશીર્વાદ તથાસ્તુ. અને હું તમારી પડખે છું. કોંગ્રેસનું નિશાન એટલે કે પંજો, આ પંજાને કેવી રીતે જીતાડવાનો? ભારતીય જનતા પાર્ટીના કમળને પાતાળ કુવામાં દાટીને ઓપીસી 53 ગ્રેડ અલ્ટ્રાટેક સિમેન્ટનું એવું બૂજ મારજો કે આ કમળ ફરીથી લક્ષ્મીપુરા અને બાલકની ધરતી ઉપર બહાર ના નીકળે. અને એની ઉપર માતાજીનો આશીર્વાદ આપતું આ પંજાનું નિશાન ફરીથી પુનઃસ્થાપિત કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ અતુલભાઈ. सरदार सरदार तू सरदार कहलाता सरदार भारत गणराज्य जनेता सरदार